મેલ મળ્યા છે। ઘાટલોડિયાની આનંદ નિકેતન ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકી ભર્યા ઈમેલ મળ્યા। ધમકી અંગે પોલીસ અને BDDSની તપાસ। હાલમાં કોઈ જગ્યાએથી વાંધાજનક વસ્તુ નથી મળી। સ્કૂલોને ધમકી મળ્યા બાદ પોલીસને જાણ કરાઈ। રશિયન હેન્ડલરથી ધમકી મળ્યાની માહિતી મળી છે। થોડા દિવસ પહેલા દિલ્હીમાં પણ આ જ પ્રકારે 60 થી વધુ સ્કૂલોને ઈમેલ મળ્યા હતા અને જેમાં ધમકી આપવામાં આવી હતી બોમ્બથી ઉડાવવાની અને કદાચ એ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। રશિયન હેન્ડલરે આ ધમકી આપ્યાની માહિતી અત્યારે સામે આવી રહી છે। ધમકી અંગે પોલીસ અને BDDS તપાસ કરી રહી છે। જોકે અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી। કોઈ શંકાસ્પદ બેગ કે એવો કોઈ સામાન હજુ સુધી પોલીસને નથી મળ્યો। જોકે સતર્કતાના ભાગરૂપે જે શાળાઓ છે તેમને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે અને અત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા એ પ્રાથમિકતા છે। તેને જોતા જ પોલીસ પણ પગલાં લઈ રહી છે। કેટલીક સ્કૂલોને ધમકી આપવામાં આવી છે। ઈમેલ જે મળ્યો છે ત્યારબાદ સ્કૂલના સંચાલકો ગભરાઈ ગયા હતા। તાત્કાલિક પોલીસને જાણ કરી। પોલીસની ટીમો હવે કામે લાગી છે। અલગ અલગ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ જે આ હેન્ડલર છે તેની પણ તપાસ કરવામાં આવશે। શું દિલ્હીમાં જે ધમકી આપવામાં આવી હતી સ્કૂલોને તેના અને અમદાવાદમાં ઈમેલ મારફતે જે ધમકી આપવામાં આવી છે તેના કોઈ તાર જોડાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરાશે। તો હાલમાં કોઈ જગ્યાએથી જે શંકાસ્પદ વસ્તુઓ નથી મળી અને તેના કારણે હાશકારો સંચાલકોએ પણ અનુભવ્યો છે, પરંતુ પોલીસ સતત તપાસ કરી રહી છે અને સાથે જ સ્કૂલોને પણ સાવચેતી રાખવાની અહીં સૂચના આપવામાં આવી છે પોલીસ તરફથી। પોલીસ અત્યારે તમામ પ્રયત્નો કરી રહી છે જેથી અમારા સંવાદદાતા દીપિકા લાઈવ જોડાઈ ગઈ છે। તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। દીપિકા, આપની પાસે શું અપડેટ્સ? હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે, ચેકિંગ હાથ ધરવામાં આવી છે। એક જ સેકન્ડ આપી દો, બરફ જી દીપિકા। દીપિકા, આપને સુધી અવાજ આવી રહ્યો છે મારો? તો અમે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ દીપિકા ખુમાણ, જેઓ અત્યારે ઘટના સ્થળે છે અને ત્યાંથી તમને આખો અહેવાલ દર્શાવશે કે આખરે શું સ્થિતિ છે અને પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમની મદદ પણ લેવામાં આવી છે અને તે પણ તપાસમાં સહયોગ આપી રહી છે। જો એવી કોઈ વાંધાજનક વસ્તુ મળે તે દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ કામગીરી કરી શકે તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી રાહતની વાત એ છે કે કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી, પરંતુ અમદાવાદ પોલીસ જે સજ્જ જોવા મળી રહી છે કોઈ પણ વિપરીત પરિસ્થિતિ સર્જાય તેને પહોંચી વળવા માટે। ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકી મળી છે અને અમદાવાદમાં 4 થી 5 શાળાઓને ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી છે। જે સંચાલકો હતા તેમના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા ઈમેલને વાંચીને જ, કારણ કે શાળાઓ જ્યાં બાળકો ભણતા હોય છે, શિક્ષકોની કામગીરી જોવા મળતી હોય છે। બોમ્બ બ્લાસ્ટની છે આપ મારી પાછળ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને બોપલ વિસ્તારની અંદર અને તેની સાથે ઘાટલોડિયા વિસ્તારની અંદર જે પ્રકારે બોમ્બ બ્લાસ્ટ છે તેની ધમકી આપવામાં આવી છે। સ્કૂલોને આ ધમકી મળી છે અને રશિયન મેલ દ્વારા ખાસ કરીને આ ધમકી આપવાને કારણે આપ જોઈ રહ્યા છો BDDSની ટીમ અમદાવાદની 6 જેટલી શાળામાં પહોંચી છે, તપાસ હાથ ધરી છે। દરેક જગ્યા પર ખાસ કરીને તપાસ કરવામાં આવશે। આ તપાસ અંતર્ગત ખાસ કરીને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળશે તો તેને પણ તપાસ કરવામાં આવશે। આપ શાળામાં જોઈ રહ્યા છો કે પાછળ જે પ્લે એરિયા છે તે પ્લે એરિયામાં પણ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ દરમિયાન કોઈ પણ વસ્તુ મળશે તો શંકાસ્પદ વસ્તુને તાત્કાલિક ત્યારે ઝડપી લેવામાં આવશે। 2 ટીમ છે તે કાર્યરત છે। અત્યારે હું અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારમાં અમૃતા સ્કૂલમાં છું। અલગ અલગ સ્કૂલોમાં આ પ્રકારે ખાસ કરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। એક તરફ ચૂંટણી છે અને ચૂંટણીના 24 કલાક પહેલા આ પ્રકારનો મેલ મળવો તેને કારણે ખાસ કરીને BDDSની ટીમ હરકતમાં આવી છે। અમદાવાદની 6 શાળાને આ પ્રકારે મેલ મળ્યો છે, તેમાં બોપલ વિસ્તારમાં DPS સ્કૂલનો સમાવેશ થયા હોવાનું સામે આવ્યું છે। ઘાટલોડિયા વિસ્તારમાં આનંદ નિકેતન શાળા, તે સિવાય અમૃતા શાળા કે જેમાં અત્યારે BDDSની ટીમ આપ લાઈવ જોઈ રહ્યા છો કે જ્યાં તપાસ કરી રહી છે। આ સિવાય ચાંદખેડાની પણ એક શાળા છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં શાહીબાગ છે તે શાળામાં પણ મેલ કરવામાં આવ્યો છે। 6 જેટલી શાળાને સિલેક્ટ કરી છે અને ત્યારબાદ આ પ્રકારનો મેલ કર્યો। તો આ પ્રકારની જે હરકત છે તેને કારણે BDDSની ટીમ તમામ જે શંકાસ્પદ કોઈ પણ વસ્તુ મળશે તો તેને ખાસ કરીને તેની ઉપર કાર્યવાહી કરશે। દરેક જગ્યા ઉપર હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, દરેક ખૂણાને તપાસવામાં
તપાસવામાં આવી રહ્યા છે, ચાહે પ્લે એરિયા હોય કે પછી જ્યાં મતદાન મથક છે તે એરિયા હોય, રૂમ ને પણ તૈયાર કરવામાં જ્યારે આવી રહ્યો છે. મતદાન મથક હોવાને કારણે ખાસ કરીને અલગ અલગ વિસ્તારની અંદર ક્લાસમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારનું ચેકિંગ આપ જોઈ રહ્યા છો. આ બિલ્ડિંગને પણ તપાસવામાં આવશે. પ્લે એરિયા બાદ ખાસ કરીને આ બિલ્ડિંગ જે સ્કૂલનું શાળાનું બિલ્ડિંગ છે અમૃતા સ્કૂલનું, તો તે બિલ્ડિંગને પણ તપાસ કરવામાં આવશે. ગાર્ડન એરિયા ખાસ ચેક કરવામાં આવી રહ્યો છે. જી દીપિકા, સીબીએસઈ બોર્ડ હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓનું તો ભણતર પણ અત્યારે બગડ્યું હશે, કારણ કે તેમને તો રજા આપી દેવામાં આવી હશે. તે વિશે કોઈ પ્રતિક્રિયા આવી છે સામે સંચાલકો તરફથી? બિલકુલ અલગ અલગ ધોરણ પ્રમાણે અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વેકેશનનો સમય છે, અને બીજી તરફ ખાસ કરીને 10મા અને 12મા ધોરણનું આજે રિઝલ્ટની પણ વાત હતી. તો તેને લઈને પણ સૌથી મહત્વની વાત છે કે શાળામાં હાલ કોઈ વિદ્યાર્થીઓ નથી, એટલે દરેક ક્લાસરૂમ છે તે લોક કરવામાં આવ્યા છે. કોઈ પણ વાલી છે તો તે પોતાના વિદ્યાર્થીને લેવા આવે તો અત્યારે હાલ તો કોઈ પણ પ્રકારની શાળામાં હરકત દેખાઈ નથી. ના તો કોઈ વાલી છે, ન તો કોઈ અત્યારે જોવા મળી રહ્યું છે કે કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીઓ છે, કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓ છે. એટલે તેને લઈને પણ ખાસ કરીને લાગે છે કે જે રીતે મતદાન મથક આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે અને તેને લઈને પણ તપાસ થઈ રહી છે. તો અહીં જે ડોમ બનાવી દેવામાં આવ્યો છે, આપ જોઈ રહ્યા છો અમૃતા વિદ્યાલય, કે જેમાં આ પ્રકારે ડોમ બનાવી લેવામાં આવ્યો છે. શાળા સંચાલકો, તેમની સાથે લોકલ પોલીસ છે તે પણ જોડાયેલી છે. એટલે એક તરફ વેકેશનનો સમય છે, એટલે નાના બાળકો માટે વેકેશન, પરંતુ જે પ્રકારે શાળા સંચાલકો છે તે પણ આ મેલને કારણે વિચાર કરતા થઈ રહ્યા છે. જે રીતે રશિયન ડોમેન ઉપરથી આ મેલ આવ્યો, તો આ ઈમેલને દ્વારા ખાસ કરીને જે તપાસ છે તપાસ આગળ કરવામાં આવશે. પરંતુ હાલ તો બીડીડીએસની જેમ સમગ્ર જ્યારે શાળાને તપાસી રહી છે તે પણ એક વિષય છે. ખાસ કરીને મારી સાથે કેમેરા પર્સન ખેંગાર રાઠોડ, કે તેમને જે પોલીસ તપાસ થઈ રહી છે તે વિશે પણ આપ જોઈ રહ્યા છો કે હાલ શાળા સંચાલક સાથે લોકલ પોલીસ પણ જોડાયેલી છે અને તમામ સમગ્ર છે તે માહિતી આપી રહી છે. જી દીપિકા, દિલ્હીમાં પણ આ જ રીતે જોવા મળ્યું હતું કે સ્કૂલોને ધમકી આપવામાં આવી હતી અને એ પણ ઈમેલ મારફતે જ આપવામાં આવી હતી. એવી જ મોડસ ઓપરેન્ડી અહીં પણ અપનાવવામાં આવી છે અમદાવાદમાં. તો શું તે વિશે પણ પોલીસ તપાસ કરશે? બની શકે કે દિલ્હીમાં જે ધમકી આપવામાં આવી હતી તેના તાર અમદાવાદ સુધી પણ જોડાયા હોય? બિલકુલ એવું ચોક્કસથી બની શકે, કારણ કે દિલ્હીમાં એક પ્રકારે જ્યારે ધમકી આપવામાં આવી ત્યારે તે ડોમેન અને ખાસ કરીને અમદાવાદનું ડોમેન જેના ઉપરથી ઈમેલ એડ્રેસ પરથી ઈમેલ આવ્યું, તો આ પણ એક મહત્વની વાત છે કે બંને ડોમેન ઉપરથી એક જ પ્રકારે ઈમેલ એડ્રેસ છે એ આવ્યું છે. તો તેને લઈને પણ ખાસ કરીને તપાસ કરવામાં આવશે. આમાં સાયબર સિક્યોરિટી તે પણ જોડાશે, પરંતુ હાલની પરિસ્થિતિની અંદર તો જોતા તો આપ જોઈ રહ્યા છો સિક્યોરિટી ગાર્ડ સાથે ઘણા બધા લોકો છે કે જે બીડીએસની ટીમ ટીમ છે તે પહોંચી છે પોલીસ વાહન સાથે. અને આ એક્સક્લુઝિવ દ્રશ્ય આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો કે જ્યાં બીડીએસની ટીમ સાથે ખાસ કરીને તમામ તપાસના અધિકારીઓ છે તેઓ પહોંચી રહ્યા છે. અને આ તપાસના તમામ અધિકારીઓ સાથે ડોગ સ્ક્વોડ પણ હવે પહોંચી ચૂકી છે. એટલે ડોગ સ્ક્વોડ દ્વારા પણ વિશેષ પ્રકારે ચેકિંગ કરવામાં આવશે અને તેની સાથે તપાસ કરવામાં આવશે. મને એમ જણાવશો કે વાલીઓ કે વિદ્યાર્થીઓ કોઈ છે કે નહીં? અત્યારે આપણે વેકેશન ચાલે છે, અત્યારે વેકેશન છે. મારે ખાલી માહિતી એટલી જ જોઈએ છે કે અત્યારે વેકેશન છે, તો શાળાના કોઈ પણ સંચાલકો છે તે બોલવા તૈયાર નથી. કારણ કે જે પ્રકારે ખૂબ જ મોટી વાત કહેવાય કે શાળાને આ પ્રકારે મેલ આવ્યો અને મેલ દ્વારા તપાસ કરવામાં હાલ આવી રહી છે. અને બીડીડીએસ શાળા પરિસરને ચેક કરવામાં આવી છે. જે વાહન જોઈ રહ્યા ખાસ કરીને તમામ સ્કૂલ પણ ચેકિંગ કરવામાં આવશે. દરેક જે 3-4 જે ફ્લોર છે તમામ ફ્લોર ઉપર હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દીપિકા, અત્યારે પ્રાથમિકતા એ જ છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ હોય તો તેને શોધી શકાય, પરંતુ શું આ શંકાસ્પદ વસ્તુ ન મળે ત્યારબાદ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? પોલીસ કઈ રીતે તપાસને આગળ વધારશે? ત્યારબાદ તો પ્રાથમિકતા એ જ હશે કે આ ઈમેલ મોકલનાર આખરે કોણ છે?
બિલકુલ આ ઈમેલ મોકલનાર કોણ છે તેને પણ તપાસ કરવામાં આવશે, કારણ કે ઈમેલ આ રીતે મોકલવો અને એમાં પણ માહિતી હોવી કે આટલી શાળામાં બોમ્બ બ્લાસ્ટ કરીશું તો તે સૌથી મોટી વાત છે. દિલ્હી એનસીઆરમાં 200થી વધારે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી, જ્યારે અમદાવાદની 5 થી 6 શાળાને ઉડાવી દેવાની ધમકી મળી. આ બધા જ જે ઈમેલ મળ્યા તે રશિયાના VPN થી મોકલાયા હતા. તો તેને લઈને પણ સૌથી મહત્વની વાત છે કે શું દિલ્હીમાં જે રીતે રશિયાની વાત છે કે રશિયા અને આ રીતે રશિયન ઈમેલ આઈડી પરથી આ પ્રકારે મેલ મળ્યો હતો, તો અમદાવાદમાં પણ એ જ પ્રકારે મળ્યો છે. તો તેને લઈને પણ ખાસ તપાસ કરવામાં આવશે. આમાં સાયબર સિક્યોરિટી પણ જોડાશે અને મતદાનના 1 દિવસ પહેલા આ પ્રકારે મેલ આવવો તે પણ ખૂબ જ મોટી વાત છે. આ મામલે પોલીસ CBI દ્વારા ઇન્ટરપોલનો સંપર્ક કરી ચૂકી છે. એટલે આગામી સમયની અંદર પણ આ તપાસની અંદર ખૂબ જ મહત્વના મુદ્દાઓ, મહત્વના ખુલાસા થાય તેવું બિલકુલથી શક્ય છે. આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો, શાળાનો એક ખૂણો હાલ તપાસવામાં આવી રહ્યો છે. દિલ્હી પોલીસને રશિયાની મદદ લેવાની છે, એટલે તે રશિયન સરકારને પત્ર મોકલી તે જાણવા માંગે છે કે આશરે 200 સ્કૂલોને ધમકી આપનારો જે ઈમેલ છે તે ક્યાંથી મળ્યો, કોણે મોકલ્યો, અને એ જ પ્રકારે અમદાવાદ અને ગુજરાત સરકારે પણ આ પ્રકારે ખાસ કરીને તપાસ માટે કહેવું પડશે. રશિયન હેન્ડલર તરફથી આ પ્રકારનો જે મેલ આવ્યો છે તેને લઈને પણ ખાસ કરીને તપાસ છે તે ચાલી રહી છે. ડોગ સ્ક્વોડની ટીમ છે તે તપાસ કરી રહી છે, એટલે દરેક ખૂણાને હાલ તપાસવામાં આવી રહ્યો છે. દીપિકા, અહીં તપાસનો વિષય તો એ પણ છે કે આ જે હેન્ડલર છે, રશિયન હેન્ડલર, તેણે આ ઈમેલ મોકલ્યો છે અને કેન્દ્રમાં રહ્યા છે દિલ્હીના સ્કૂલો અને અમદાવાદના સ્કૂલો, એટલે આ જે ડેટા તેની પાસેથી કેવી રીતે પહોંચ્યો, મેલ આઈડી કેવી રીતે પહોંચી જાય છે આ હેન્ડલર પાસેથી, તે પણ તપાસનો વિષય બનશે સાયબર સિક્યોરિટી માટે પણ. બિલકુલ, અને એક સાથે 6 સ્કૂલ, માત્ર 6 સ્કૂલને એટલે સિલેક્શન કેવી રીતે કર્યું તે પણ ખૂબ જ મહત્વની વાત છે. જોકે અલગ અલગ વિસ્તાર, અમદાવાદના પૂર્વથી લઈને પૂર્વ એ પ્રકારના વિસ્તારની અંદર ખાસ કરીને તપાસનો વિષય એ છે કે આટલી 6 સ્કૂલોને જ્યારે મેલ મળ્યો ત્યારે બધી સ્કૂલો પશ્ચિમ વિસ્તારમાં છે, એટલે એ પણ એક તપાસનો વિષય બની રહેશે કે આ તમામ જે સ્કૂલો 6 જેટલી સ્કૂલોને જે મેલ મળ્યો છે, તો તે મેલ છે માત્ર આ વિસ્તારની સ્કૂલોને અને આ જ વિસ્તારની સ્કૂલને શા માટે મળ્યો, એટલે દરેક વસ્તુ ઉપર હાલ તપાસ થશે તેવું બિલકુલથી લાગી રહ્યું છે. પરંતુ આપ જોઈ રહ્યા છો BDDS ટીમ અને સ્થાનિક પોલીસ પણ આખા મામલાની અંદર જોડાઈ ગઈ છે, કારણ કે આ મામલો ખૂબ જ મોટો, કારણ કે ઇલેક્શન પહેલા 1 દિવસ પહેલા આ પ્રકારે મેલ મળવો અને અમદાવાદમાં 6 જેટલી શાળાનો મેલ એક સાથે મળવો, એટલે એ પણ એક તપાસનો વિષય બિલકુલથી બની રહેશે, કારણ કે એક જ સાથે એક જ ડોમેન ઉપરથી 6 જેટલી શાળાને મેલ મળ્યો છે. એટલે આ તપાસનો વિષય બિલકુલથી છે. ઘાટલોડિયા વિસ્તારની અંદર એમાં પણ મુખ્યમંત્રીનો વિસ્તાર છે, એટલે કહી શકાય કે અહીં ઘાટલોડિયા વિસ્તારની 2 શાળા, એક આનંદ નિકેતન અને બીજી અમૃતા વિદ્યાલય, આ બંને શાળાને મેલ મળ્યો છે. શાળા સંચાલક હાલ કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી. મેં થોડા સમય પહેલા એમને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે વિદ્યાર્થીઓ છે તેને રજા આપી દેવામાં આવી અથવા તો તે વહેલા જતા રહ્યા, શું છે અપડેટ, પરંતુ શાળા સંચાલક હાલ કશું પણ બોલવા તૈયાર નથી. સ્થાનિક પોલીસ છે તેને માત્ર તેઓ કોઓપરેટ કરી રહ્યા છે. અત્યારે ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ખાસ કરીને તપાસ કરવામાં આવી રહી છે. જે ઉપરના 3 અને 4 જેના ફ્લોર છે તમામ ફ્લોરને તાળું મારી દેવામાં આવ્યું છે. હું કેમેરા પર્સનને કહીશ કે જે ફ્લોર છે જ્યાંથી વિદ્યાર્થીઓ છે શાળામાં જતા હોય તો તેને પણ તાળું અહીં મારી દેવામાં આવ્યું છે. સિક્યોરિટી ગેટ જે મેઇન ગેટ છે તે મેઇન ગેટને પણ આ રીતે તાળું મારી દેવામાં આવ્યું છે. એટલે 6 જેટલી શાળાને ખાસ કરીને તપાસ કરવી અને તમામ શાળામાં ખાસ કરીને BDDSની ટીમ ધીમે ધીમે પહોંચી રહી છે અને ડોગ સ્ક્વોડની ટીમ છે 1 બાય 1 તમામ શાળા છે તેને તપાસી રહી છે. જી દીપિકા, અત્યાર સુધી એવું સાંભળતા આવ્યા છીએ કે ફ્લાઇટમાં બોમ્બની અફવા આવી, એરપોર્ટ પર બોમ્બની અફવા ફેલાવવામાં આવી, પરંતુ આ જ્યારે ઈમેલ આવ્યો છે અને એ પણ સ્કૂલમાં, શાળાઓમાં જ્યાં બાળકો અભ્યાસ કરતા હોય છે, કેટલી ગંભીર બાબત, કારણ કે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર જ કહી શકીએ. નાના નાના બાળકો અહીં અભ્યાસ કરતા હોય છે અને ત્યાં બોમ્બથી ઉડાવવાની ધમકી. દીપિકા, આપના સુધી અવાજ આવી રહ્યો છે? બિલકુલ બિલકુલ દીપા,
સિક્યોરિટી સાથે વાતચીત થોડા સમય પહેલા થઈ. તેમણે કીધું કે તપાસ ચાલુ છે, અત્યારે હજુ સુધી અમને કશું મળી નથી આવ્યું અને 6 શાળાની અંદર BDDSની અલગ અલગ જે ટીમ છે તેને વહેંચી દેવામાં આવી છે અને તમામ તપાસ કરવામાં આવી રહી છે. ફરી એકવાર સિક્યોરિટી છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. સર, તપાસમાં કઈ આવ્યું नहीं हाल पूरતું કઈ નહીં, કશું નહીં, કઈ નથી ધમકી છે, કશું જ મળ્યું નથી. 6 જેટલી શાળાને તમે શાળામાં કયા સિનિયર ઓફિસર, મારા સિનિયર ઓફિસર તમને બેટિંગ આપશે પ્લીઝ. અત્યારે બધાને લાઈવ ચાલુ છે. આ મોટી ઘટના છે. પ્રાઇમરી વિગત अभी तक कुछ नहीं है, प्राइमरी ईमेल धमकी है और पुलिस सभी जगह सतर्क है, कामगिरी चालू है, कुछ नहीं है, किसी को कोई मैसेज नहीं देना है, बिल्कुल खैरियत है, बिल्कुल सही सलामत है. पैनिक नहीं होना है ना अभी। कुछ कोई पैनिक होने की जरूरत नहीं है. कितने स्कूल है आपके पास? पुलिस, हमारी संस्था, हमारी एजेंसी सब काम कर रही है, कोई पैनिक फैलाने की जरूरत नहीं कोई है. स्कूलों में चेकिंग खत्म हुआ है? हाँ, जिसमें हो कुछ गया, नहीं मिला? हो कितने गया, स्कूलों में? 3 स्कूलों में, स्कूलों में चेकिंग हो चुका है. कॉन्टामेंट और ONGC एंड अमृता कई મળ્યું નથી ને કઈ છે નહીં. પ્લીઝ બિલકુલ. તો આ જે મેસેજ છે તે મેસેજ ફેક છે કે કેમ તે પણ થોડી વારમાં સામે આવી જશે. 3 સ્કૂલોનું હાલ ચેકિંગ થઈ રહ્યું છે. ટીમ તાબડતોબ ખાસ કરીને ચેકિંગ કરી રહી છે અને દીપા જે પ્રકારે અધિકારી સાથે તેમણે કીધું કે અધિકારી બાઇટ આપશે, હું તો માત્ર કર્મચારી છું, પરંતુ કર્મચારીઓ પણ હાલ 7 થી 8 જેટલી ટીમ છે તેમણે આખું ટીમ છે તે આખા ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને એમાં મતદાનના આગલા દિવસે આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું. ખાસ કરીને ટીમ અહીં ચેકિંગ કરીને આગળ વધી રહી છે. હવે બીજી શાળામાં જશે. 6 જેટલી શાળા, એમાંથી 3 શાળા છે તેને ખાસ કરીને તેનું ચેકિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે તેવી માહિતી છે. બિલકુલ દીપા. દીપિકા, કેટલા વાગે આ ઈમેલ આવ્યો હતો શાળાને અને કેટલા વાગે તેમણે પોલીસને સંપર્ક કર્યો? તાત્કાલિક પોલીસ સુધી પહોંચી આ 8 સ્કૂલો, તે વિશે કોઈ જાણકારી? આખી ઘટનાક્રમ કેવા પ્રકારનો રહ્યો? બિલકુલ. સવારના સમયે ખાસ કરીને એક ઈમેલ આઈડી થી મેલ આવ્યો કે શાળાને અમે ઉડાવી દઈશું અને બોમ્બ બ્લાસ્ટ કરીશું. ઇલેક્શનના આગલા દિવસે આ પ્રકારનો મેલ આવ્યો એટલે તેને કારણે બિલકુલથી કહી શકાય કે મતદાન મથક હોવું હોય એમાં પણ આ પ્રકારનો મેલ આવ્યો એટલે તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ BDDSની ટીમ છે તેને તપાસ માટે મોકલવામાં આવી અને BDDSની ટીમ છે તે તાત્કાલિક તપાસ માટે આવી ગઈ અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે ખાસ કરીને આખી સ્કૂલનું ચેકિંગ કરવામાં આવ્યું. 6 થી 7 જેટલા લોકો કે જેમણે અલગ અલગ સાધનો સાથે ચેક કરવામાં આવ્યા. એટલું થઈ તેઓ સીસીટીવીનું પણ મોનિટરિંગ તેમણે કર્યું. આપ સીસીટીવી પણ જુઓ છો, દરેક ફ્લોર ઉપર આ પ્રકારે સીસીટીવી લગાવવામાં આવ્યા છે એટલે સીસીટીવી દ્વારા પણ ખાસ કરીને મોનિટરિંગ કરવામાં આવશે. શાળા સંચાલક છે તેના દ્વારા તકેદારી રાખવામાં આવશે. એટલે કહી શકાય કે આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ અહીં હજુ ઘટના સ્થળ પર એટલે કે સ્કૂલમાં જ છે. બાકી જે BDDSની ટીમ છે તેમાં ચેકિંગની ટીમ હાલ બીજી સ્કૂલમાં પહોંચી ચૂકી છે, પરંતુ વાહનોનું ચેકિંગ સાથે ઉપરની જેટલા પણ ફ્લોર છે ત્યાં સુધી કે જે આ પાણીની ટાંકી જોઈ રહ્યા છો તો ત્યાં સુધી પણ હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દીપિકા, અત્યાર સુધી કઈ વાત બહાર આવી છે? સંચાલકો તો કોઈ જવાબ આપી નથી રહ્યા, પરંતુ જે પોલીસના અધિકારીઓ તપાસમાં જોડાયા છે તેમના તરફથી કોઈ નિવેદન આવ્યું હોય? BDDSના જે કર્મચારી હતા તેમણે તો માત્ર એટલી જ માહિતી આપી કે 3 શાળાઓમાં અત્યાર સુધી તપાસ થઈ છે. જે અન્ય શાળાઓ છે ત્યાં કેટલા સમયમાં પહોંચશે BDDS અને પોલીસની ટીમો? ત્યાં કેવી રીતે તપાસ કરવામાં આવશે? બિલકુલથી લગભગ જે રીતે વાંધાજનક 3 શાળાને જે ચેકિંગ કરવામાં આવ્યું તો 3 શાળા છે તેમાંથી કશું જ મળ્યું નથી. તો તે સૌથી મહત્વની વાત છે કે 3 શાળામાંથી કશું જ હાલ મળ્યું નથી, પરંતુ ચેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. આ પ્રકારનો મેલ આપવો એટલે અને એ પણ મતદાન મથકના 1 દિવસ પહેલા આ પ્રકારનો મેલ આપવો તે ખૂબ જ જરૂરી છે. સ્થાનિક પોલીસ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ચેકિંગ ચાલુ છે. વિદ્યાર્થીઓ શાળામાં હતા તેમને મોકલી દેવામાં આવ્યા છે. બાળકોને ઘરે મોકલી બાળકોને છે ઘરે મોકલી દેવામાં આવ્યા છે એટલે શાળામાં વિદ્યાર્થીઓ તો હતા, પરંતુ કેટલાક વર્ગના વિદ્યાર્થીઓ તેમને ખાસ કરીને વાલીઓને બોલાવવામાં આવ્યા
તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા. કોઈ પણ પ્રકારનું પેનિક છે તે ન કરવા કહ્યું કે આજે શાળામાં અડધી રજા છે એટલે તમે વાલીઓને બોલાવીને તરત જ તેમને મોકલી દેવામાં આવ્યા. અને બીજી તરફ સ્કૂલ અને BDDS જે ટીમ છે તે તપાસ માટે ઘટના સ્થળ પર એટલે કે સ્કૂલમાં આવી ગઈ અને લગભગ 3 થી 4 જેટલી શાળાનું હાલ અત્યારે માહિતી મળી રહી છે કે 3 થી 4 જેટલી જે શાળા છે તે શાળામાં ચેકિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને કશું જ વાંધાજનક મળ્યું નથી. દીપિકા, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. મારા સંવાદદાતા નવીન ઝા પણ જોડાઈ ગયા છે. નવીન, 3 શાળાઓમાં અત્યાર સુધી તપાસ કરવામાં આવી છે. અન્ય શાળાઓમાં તપાસની ટીમ મોકલવામાં આવશે. અહીં તપાસ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ કોઈ અધિકારીઓ ઓફિશિયલી નિવેદન આપવા તૈયાર નથી, માત્ર તપાસ કરી રહ્યા છે. તમારી પાસે શું જાણકારી? દીપા, જે રીતે માહિતી મળી રહી છે પ્રમાણે કે અમદાવાદ શહેરની 8 જેટલી સ્કૂલો છે, જેમાં બોપલની, ઘાટલોડિયા, ચાંદખેડા, સાઈબાગ આવી જે મોટી મોટી સ્કૂલો છે તે લોકોને આ ધમકી ભર્યા મેલ મળ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સાથે અમારી વાત થઈ છે. તેમનું કેવું છે કે આ મેલ છે મેલ રશિયન હેન્ડલર એટલે રશિયન ડોમેન થી આવી હોય એ પ્રકારનો માહિતી જે છે તે સામે આવી રહી છે. તો તેને લઈને અત્યારે લોકો તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પણ જાણ કરશે, કારણ કે અધિકારીઓનું કેવું છે આવતીકાલે મતદાનનો દિવસ છે એટલે આ પેનિકમાં કોઈને પેનિક થવાની જરૂર નથી, કોઈ ગભરાવાની જરૂર નથી. અને પોલીસ જે છે તપાસમાં અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની એવી વસ્તુ નથી મળી આવી કે જેનાથી કોઈ તકલીફ ઊભી થાય. તો જેથી પોલીસનું અધિકારીનું કેવું છે કે ટૂંક સમયમાં તપાસ પૂરી થઈ જશે અને ત્યારબાદ તે લોકો ખુલાસાઓ કરશે. પરંતુ કોઈ લોકલ આની અંદર ઇન્વોલ્વ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. એના માટે સાયબરની જે ટીમ છે, ટેકનિકલ ટીમ, એ લોકો પણ કામે લાગી ગયા છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આની અંદર મદદ કરી રહી છે BDDS સાથે. તો ક્યાંક ને અત્યારે પેનિક થવાની કોઈ જરૂર નથી. અત્યારે કોઈ પણ વસ્તુ મળી નથી, પરંતુ આ પ્રકારનો મેલ જે દિલ્હીમાં આવ્યો એ સેમ આ પ્રકારની આ ઘટના અમદાવાદમાં બની હોય એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે. દીપા જી. નવીન, સાંજ સુધીમાં આ તપાસ પૂર્ણ થઈ શકશે કે કેમ? કારણ કે કાલે જ મતદાન છે અને આ જે 8 શાળાઓને ધમકી ભર્યા મેલ મળ્યા છે ત્યારે ગંભીરતા ખૂબ જ વધી જાય છે. દીપા, સાંજની જરૂર નથી. અત્યારે મારા મતે જે રીતે 1 થી 2 વાગ્યા સુધીમાં જ આ તમામ શાળાઓની તપાસ કરી લેવામાં આવશે, કારણ કે કાલે મતદાન છે અને પોલીસ પણ સક્રિય છે કે આ પ્રકારની ઘટના અથવા પેનિક થવાની કોઈ જરૂર નથી, જેના લીધે